જે લોકો રિયલમી ફોન વાપરે છે એમના માટે બહુ મોટા અને સારા સમાચાર છે. એક જબરદસ્ત નવું સોફ્ટવેર અપડેટ આવી રહ્યું છે જે ફોન વાપરવાનો આખો અનુભવ જ બદલી નાખશે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ રિયલમી UI 7.0 અને એન્ડ્રોઇડ 16માં એવું તો શું ખાસ છે. સામાન્ય રીતે જે સમય આવે એના કરતાં ગૂગલે એન્ડ્રોઇડ 16 ઘણું વહેલું રિલીઝ કરી દીધું છે. તો હવે સવાલ એ થાય કે આનાથી રિયલમી ફોન વાપરનારાઓને શું ફરક પડશે? શું આ અપડેટ ખરેખર કોઈ મોટો બદલાવ લાવશે? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ જ સવાલનો જવાબ છે રિયલમી UI 7.0. આ ખાલી એન્ડ્રોઇડ 16નું નવું વર્ઝન નથી, પણ રિયલમીએ ફોન વાપરવાની રીતને સંપૂર્ણપણે નવી અને સારી બનાવવા માટે લીધેલું એક મોટું પગલું છે. આ બધી વાત શરૂ ક્યાંથી થઈ? તો જૂન 2025માં. જ્યારે ગૂગલે એન્ડ્રોઇડ 16, જેનું કોડનેમ બકલાવા છે, એને અચાનક રિલીઝ કરી દીધું. આનાથી થયું એવું કે રિયલમી જેવી કંપનીઓને તેમના અપડેટ્સ ઝડપથી તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની એક સુવર્ણ તક મળી ગઈ. રિયલમી UI 7.0માં જે સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર કોઈના પણ ધ્યાનમાં આવશે એ છે એની ડિઝાઇન. આ નવી ફિલોસોફીનું નામ છે લાઇટ ગ્લાસ ડિઝાઇન. અને એ ફક્ત ફોનને સુંદર દેખાડવા માટે નથી, પણ ફોન સાથેનો રોજિંદો અનુભવ પણ એકદમ સ્મૂથ અને સરળ બનાવે છે. તો આ લાઇટ ગ્લાસ ડિઝાઇનમાં શું છે? જૂના ફ્લેટ આઇકન્સને ભૂલી જાઓ. હવે મળશે આઈસ ક્યુબ આઇકન્સ, જે બરફના ટુકડા જેવા એકદમ 3D અને કાચ જેવા દેખાય છે. કંટ્રોલ સેન્ટર મિસ્ટી ગ્લાસ જેવું છે, એટલે કે જાણે ધુમ્મસવાળા કાચની પાછળ જોતા હોઈએ એવું લાગે. અને નીચે જે ડોક છે એને બ્રીધિંગ ડોક કહે છે. એ ટચ કરવા પર એવી રીતે રિએક્ટ કરે છે જાણે એ જીવંત હોય. હવે વાત કરીએ કસ્ટમાઇઝેશનની, જે હવે એકદમ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે. હવે કોઈ પણ વ્યક્તિ લાઇવ ફોટા અથવા તો AI પાસે બનાવેલા વિડીયોને પણ વોલપેપર તરીકે રાખી શકશે. એટલું જ નહીં, ફોનને અનલોક કરવા માટે 18 નવા અને એકદમ યુનિક ફિંગરપ્રિન્ટ એનિમેશન પણ મળશે. દેખાવની વાત તો થઈ ગઈ, પણ અંદરનું શું? ચાલો હવે ફોનના એન્જિન અને મગજમાં ડોકિયું કરીએ. અહીં 2 મોટા અપગ્રેડ છે. એક છે નવું ફ્લક્સ એન્જિન અને બીજું છે પાવરફુલ AI ફીચર્સ. હવે સવાલ એ થાય કે આ ફ્લક્સ એન્જિન છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એક એવી સ્માર્ટ ટેકનોલોજી છે જે ફોનની અંદર બેસીને બધું જ ઝડપી અને માખણ જેવું સ્મૂધ બનાવે છે. એનો મુખ્ય હેતુ એનિમેશનને પાણીની જેમ વહેતા અને એકદમ વાસ્તવિક બનાવવાનો છે, જેથી ભારે ગેમ રમતી વખતે કે ઘણી બધી એપ્સ એકસાથે વાપરતી વખતે પણ ફોન જરાય અટકે નહીં. તો આ ફ્લક્સ એન્જિનનો વાસ્તવિક ફાયદો શું? ચાલો આંકડા પર નજર કરીએ. ફોનની રિસ્પોન્સિવનેસ, એટલે કે ટચ કરતાં જ તરત રિએક્ટ કરવાની સ્પીડ 15% વધી ગઈ છે. રોજબરોજના કામમાં ફોનનું પરફોર્મન્સ 22% વધુ સ્મૂથ બન્યું છે. આનો સીધો મતલબ એ છે કે એપ્સ ખોલવી કે એકબીજા વચ્ચે સ્વિચ કરવું બધું જ હવે ફટાફટ થશે. અને સોશિયલ મીડિયા કે વેબસાઇટ પર સ્ક્રોલિંગ કરતી વખતે જે અનુભવ મળશે એ 29% વધુ સ્મૂધ થયો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે આ કોઈ નાનો સૂનો સુધારો નથી, પણ પરફોર્મન્સમાં એક બહુ મોટો જ જમ્પ છે. પરફોર્મન્સ પછી હવે વારો છે બુદ્ધિનો, એટલે કે AIનો. રિયલમી એક આખું AI સ્ટુડિયો સૂટ આપી રહ્યું છે, જેમાં AI નોટિફાઈ બ્રીફ છે, જે બિનજરૂરી નોટિફિકેશનનો ટૂંકમાં સાર આપશે. ફોટોગ્રાફીના શોખીનો માટે AI ફ્રેમિંગ માસ્ટર છે. ગેમર્સ માટે છે AI ગેમિંગ કોચ. અને હા, એક ખૂબ જ મજેદાર ફીચર છે AI સ્કેચ ટુ ઇમેજ, જે સાદા ડ્રોઈંગને હાઈ ક્વોલિટી 4K ઇમેજમાં ફેરવી દેશે. અને સુરક્ષા માટે લાઇવ સ્કેમ કોલ ડિટેક્શન પણ છે. સારું, આ બધું તો બહુ સરસ છે, પણ હવે સૌથી મોટો અને સૌથી જરૂરી સવાલ: આ શાનદાર અપડેટ કયા ફોનમાં આવશે અને ક્યારથી મળવાનું ચાલુ થશે? એક વાત સમજી લે, આ અપડેટ બધાને એક સાથે નથી મળવાનું. 2025ના છેલ્લા 3 મહિનામાં જે ફ્લેગશિપ અને મોંઘા મોડેલો છે એમને બીટા વર્ઝન મળશે. પછી 2026ની શરૂઆતમાં મિડ રેન્જ ફોન્સનો વારો આવશે અને 2026ના બીજા ક્વાર્ટરમાં કેટલાક બજેટ મોડેલોને પણ આ અપડેટ મળશે. તો કયા મોડેલને અપડેટ મળશે? GT સિરીઝમાં GT3 થી લઈને નવા GT8 Pro સુધીના મોટાભાગના ફોન સામેલ છે. નંબર સિરીઝની વાત કરીએ તો રિયલમી 14 અને 15 સિરીઝના ફોનને અપડેટ મળશે. જે લોકો પોતાના મોડેલનું નામ શોધતા હોય તેઓ સ્ક્રીન પર જોઈ શકે છે. લિસ્ટ હજી લાંબુ છે.
નંબર સિરીઝમાં રિયલમી 12 અને 13 સિરીઝના મોડલો પણ છે અને જે નવી પી સિરીઝ છે એના P1 થી લઈને P4 સુધીના બધા જ મોડલને આ અપડેટ મળવાનું છે. આ સિવાય નાર્ઝો 17 અને 80 સિરીઝ, નિયો 7 સિરીઝ, નોટ 60 અને 70 સિરીઝ અને સી સિરીઝના C61 થી લઈને C75 સુધીના ઘણા મોડેલોને પણ આ અપડેટ મળશે. આ ખરેખર એક બહુ મોટી લિસ્ટ છે. પણ એક જરૂરી વાત, એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે કેટલાક જૂના પણ બહુ જ પોપ્યુલર મોડેલોને આ નવું અપડેટ નહીં મળે. આનાથી એ ફોન વાપરનારાઓને સ્પષ્ટતા રહેશે. તો કયા ફોનને અપડેટ નહીં મળે? જે ઓફિશિયલ લિસ્ટ છે એ મુજબ રિયલમી GT2 Pro, રિયલમી 11 Pro Plus 5G અને રિયલમી 10 Pro સિરીઝના બંને મોડેલોને આ અપડેટ નહીં મળે. આ ડિવાઇસ માટે સોફ્ટવેર અપડેટ સપોર્ટ હવે પૂરો થઈ ગયો છે. તો આ બધી માહિતી પછી ફાઇનલ વર્ડિક્ટ શું છે? આ અપડેટ ખરેખર કેટલું મોટું અને કેટલું મહત્વનું છે? ચાલો જૂના રિયલમી UI 6.0ની સાથે નવા 7.0ની એક સીધી સરખામણી કરીએ. જૂના અને નવા વર્ઝન વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. સ્ક્રીન પર જુઓ, જ્યાં પહેલાં સાદી ફ્લેટ ડિઝાઇન હતી ત્યાં હવે લાઇટ ગ્લાસ છે. પરફોર્મન્સમાં ફ્લક્સ એન્જિનને કારણે 15થી 29% મોટો ઉછાળો છે. AI ટૂલ્સ હવે ખાલી એડિટિંગ માટે નથી પણ એક આખું સ્યુટ અને સિક્યોરિટી શિલ્ડ બનીને આવ્યા છે. અને કસ્ટમાઇઝેશન અને સુરક્ષામાં પણ બહુ મોટા સુધારા છે. રિયલમી પોતે આ અપડેટ વિશે શું કહે છે? એમનું કહેવું છે કે આ બુદ્ધિમત્તા, પર્સનલાઇઝેશન અને એકદમ સ્મૂધ યુઝર અનુભવની દિશામાં એક મોટું પગલું છે. આનાથી એમની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે. તો આખી વાતનો સાર શું છે? 4 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, લાઇટ ગ્લાસ ડિઝાઇન સાથે ફોનનો લુક સંપૂર્ણપણે બદલાઈ જશે. બીજું, ફ્લક્સ એન્જિનથી પરફોર્મન્સમાં જબરદસ્ત વધારો થશે. ત્રીજું, ક્રિએટિવિટી અને સિક્યોરિટી માટે નવા સ્માર્ટ AI ફીચર્સ મળશે. અને ચોથું, કયા ડિવાઇસને અપડેટ મળશે એ લિસ્ટ ધ્યાનથી ચેક કરી લેવાનું. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ આપણા ફોન વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે, શું કોઈ એવી એક સ્માર્ટ સુવિધા હશે જે ભવિષ્યમાં આપણા ફોન વાપરવાની રીતને કાયમ માટે બદલી નાખશે? આના પર વિચારવા જેવું છે.